જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે। મોડાસામાંથી એટીએસની એક મોટી કાર્યવાહી સામે આવી છે। અલ-કાયદા મોડેલ સાથે જોડાયેલા કુલ 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। મોડાસા શહેરમાંથી સૈફુલ્લા કુરેશીની એટીએસે ધરપકડ કરી છે। સૈફુલ્લા મોડાસાના એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે। સૈફુલ્લા સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ હતો। સોશિયલ મીડિયામાં અલ-કાયદાના મોડ્યુલ પર કામ કરતો હતો। એટીએસના જિલ્લાભરના સર્ચ બાદ આ એક સફળતા મળી છે। રાજસ્થાનના ગુજરાતના બોર્ડર જિલ્લામાંથી એટીએસની નજર હતી અને તે જ અંતર્ગત તેની ધરપકડ કરાઈ છે। મારું નામ કુરેશી અમીન છે ને મને હું ને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરાબર। તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો। એને એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાવી ગઈ। કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને મેં પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે ખાલી, બસ આટલું। તમને ક્યાં શંકા ના ગઈ કે આ કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે કંઈક? ના, કોઈ શંકા નથી, એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને। કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં, કોઈનું ફોન બી નહોતો આવતો, કોઈ મળવા બી નહોતું આવતું। સીધી પોલીસ આવી તેને લેવા? હા, એટીએસ ઓફિસર આવ્યા અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પરથી। ક્યાં નોકરી કરતો હતો? શેની કામ કરતો હતો? એ ગજાલી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું, બસ ખાલી ફર્નિચર લેવાનું। એ 1.5 વર્ષથી ઘરે આવ્યા પછી એ ફોન પર આ રીતે કરતો હતો એવું ખબર? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં। આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ, બસ।